ભાવનગર શહેરના કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર યુવક પર છરી વડે હુમલો કરી લૂંટની ઘટના સામે આવી હતી। માહિતી મુજબ બે અજાણ્યા શખ્સોએ એક્ટિવા સ્કૂટર પર આવી યુવક પાસેથી રૂપિયા માંગ્યા હતા અને છરી બતાવી હુમલો કરી મોબાઈલ અને પાકીટ લૂંટી ફરાર થયા હતા। ઈજાગ્રસ્ત મનદીપસિંહ યાદવને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। फिरा બે મિનિટ ગાડી રહેવા મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા। અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી એટલે અમે આ બાજુ આવ્યા હતા। એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી આમ નીકળી જશું। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા હાલતા હાલતા વાતો ચીતો કરતા હતા। 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો। અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા, આટલું લઈને ભાગી ગયા। બેનમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું। એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં,